Hello friends, welcome to my channel. I'm Rachel Pal. Today I teach about second point of view. Important of basic component of supply of money. એટલે કે સપ્લાય મની છે એના બેઝિક કમ્પોનન્ટ છે તો એમાંથી કયું બેઝિક કમ્પોનન્ટ છે એમાંથી M1, M2, M3 અને M4 એમાંથી કયું એટલે કે ઇમ્પોર્ટન્ટ છે આપણા ઇન્ડિયા માટે કે વધારે કયું બેનિફિટ છે તો એના માટે સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણે પ્રીવિયસ લેક્ચર છે તેમાં જોયેલું હતું ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં શું હતું તો કે જે ઇન ફર્સ્ટ ફેઝ ઓફ પ્લાનિંગ કે પ્લાનિંગ જે ફર્સ્ટ ફેઝ છે એમાં ત્યારે બેન્કિંગ સેક્ટર છે એટલું બધું ડેવલપ થયેલું નથી તેના લીધે જે ટ્રાન્ઝેક્શન થાય છે મોસ્ટ ઓફ કેના સાથે થતા હતા કેશનો યુઝ કરીને થતા હતા તો જે મની સપ્લાય છે એના થ્રુ તો કે વધારે છે એમાં કેનો યુઝ થતો હતો કે M1 એટલે કે ક્રેડિટ એટલે કે સોરી કેશ મની છે વધારે ઇન્ફ્લુઅન્સ એટલે કે એની અસર વધારે હતી જ્યારે ક્રેડિટ મની છે એનો એટલો બધો ઇમ્પોર્ટન્ટ નહોતો કમ્પેર ટુ કેશ મની Thus, the M1 is more important than M2 એટલે કે M2 કરતા છે M1 છે વધારે ઇમ્પોર્ટન્ટ હતું એટલે કે જેમ જેમ બાય the banking sector began to develop એટલે કે બેન્કિંગ સેક્ટર છે ડેવલપ થતું ગયું એના લીધે આનો ક્રેડિટ money began to use in a place of cash money to some extent એટલે કે જ્યાં કેશ મની યુઝ થતું હતું એની જગ્યાએ ક્રેડિટ મની છે યુઝ થવાનું સ્ટાર્ટ થઈ ગયું Thus, the M2 began to get more important than M1 એટલે કે એના લીધે છે જે M2 છે એનો વધારે ઇમ્પોર્ટન્ટ થયું compared to M1. Of course, it must be noted that the change in take place in the India એટલે કે એના લીધે છે શ્યોરલી આપણા ઇન્ડિયા છે એમાં ચેન્જીસ આવ્યો છે પરંતુ જે ડેવલપ્ડ કન્ટ્રી છે એના કમ્પેરિઝનમાં તો આપણે સાવ થોડોક જ ચેન્જીસ આવેલો છે આપણા કન્ટ્રીમાં છે ઇમ્પોર્ટન્ટ M અને M2 નું છે એ વધ્યું છે તેમ છતાં છે સ્ટીલ કેશ ટ્રાન્ઝેક્શન તેમ છતાં બધા ટ્રાન્ઝેક્શન કોના થ્રુ તો કે કેશ થ્રુ થાય છે એટલે કે M1 છે 70% છે એટલે કે M1 ની હેલ્પથી 70% ટ્રાન્ઝેક્શન થાય છે જ્યારે M2 એટલે કે ક્રેડિટ મનીનું છે ઓનલી 30% ટ્રાન્ઝેક્શન થાય છે એની સાથે ઇન ડેવલપ્ડ કન્ટ્રી જ્યારે ટ્રાન્ઝેક્શન છે તો એને ડેવલપમેન્ટ કન્ટ્રીમાં કેમ છે તો કે 80% ટ્રાન્ઝેક્શન છે M2 અને M3 ના હેલ્પ થ્રુ થાય છે એટલે કે ક્રેડિટ મનીના હેલ્પ થ્રુ થાય છે જ્યારે M1 છે એના ખાલી ઓનલી 20% એટલે કે કેશ મની છે એના થ્રુ ઓનલી 20% જ ટ્રાન્ઝેક્શન થાય છે તો આ આપણે છે બેન્કિંગ સેક્ટર ડેવલપ એટલું એટલે કે ક્રેડિટ મની છે એટલું થોડુંક તો ઇમ્પોર્ટન્ટ છે છતાં પણ છે M1 છે વધારે કેમ એટલે હજી એને લીધે કેમ એટલે કે એનો કેમ યુઝ થાય છે એટલે કે કેશ મનીનું શા માટે યુઝ થાય છે એટલે કે ઇન અ ડેવલપ્ડ કન્ટ્રી M3 અને M2 are more important than M1 due to this following reason એટલે કે ડેવલપ્ડ કન્ટ્રી છે એ શા માટે M2 અને M3 નો વધારે યુઝ કરે છે એટલે કે વધારે ઇમ્પોર્ટન્ટ એને આપે છે કમ્પેર ટુ M1 એના રીઝન છે ફર્સ્ટ વન હતું કે જે બેન્કિંગ સેક્ટર છે એ ફૂલી ડેવલપ્ડ છે એના લીધે જે કે પણ ટ્રાન્ઝેક્શન થાય છે એ કોના હેલ્પથી થાય છે તો કે ક્રેડિટ મનીના હેલ્પથી કમ્પેર ટુ એટલે કે ધેન કેશ મની એટલે કે M2 અને M3 છે એનો વધારે યુઝ થાય છે કમ્પેર ટુ M1 In a developed country, black money is used in a very small proportion. એટલે કે બ્લેક મની છે એ સાવ થોડા પ્રમાણમાં યુઝ થાય છે એટલા માટે કેશ મની છે એટલી બધી રિક્વાયરમેન્ટ થતી નથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા હોય તો બીકોઝ બ્લેક મની છે ને એમાં કેશ છે એટલે કે કેશ છે એના થ્રુ જ બધા ટ્રાન્ઝેક્શન થાય છે તો જ બ્લેક મની છે ક્રિએટ થઈ શકે છે કારણ કે બ્લેક મની છે આપણે કેશમાં જ પે કરવું પડે મોસ્ટ ઓફ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન કેના થ્રુ તો કે ક્રેડિટ મની થ્રુ છે એના જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ M1 એટલે કે કેશ મની છે એનો વધારે યુઝ કરે છે એટલે કે આ રીઝન છે એના થ્રુ M2 અને M3 છે વધારે ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર ટુ M1 કઈ કન્ટ્રીઝમાં તો કે ડેવલપ્ડ કન્ટ્રીના કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે તેમાં
વાઇલ ડેવલપ્ડ કન્ટ્રી છે લાઈક આપણા કન્ટ્રી છે એટલે કે આર કન્ટ્રી જે ઇન્ક્રીઝ ઇન ઇમ્પોર્ટન્સ ઓફ M2 એટલે કે ઇમ્પોર્ટન્ટ M2 નું ઇન્ક્રીઝ થવા છતાં પણ M1 છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના પણ ટુ રીઝન છે કે ઇન આર કન્ટ્રી બેન્કિંગ સેક્ટર છે ફૂલી ડેવલપ્ડ નથી થયું એઝ ઇન અ ડેવલપ્ડ કન્ટ્રી, કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એના જેટલું આપણું જે બેન્કિંગ સેક્ટર છે એટલું ડેવલપ નથી. એના લીધે તો કે ક્રેડિટ મની છે એટલું બધું યુઝ થતું નથી. એટલે કે સ્ટીલ કેશ મની ઇઝ ટુ યુઝ ટુ સેટલ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, એટલે કે બિઝનેસના ટ્રાન્ઝેક્શન છે એમાં કેશ મની છે વધારે યુઝ થાય છે. અને સેકન્ડ વન તો કે બ્લેક મની છે અને વધારે યુઝ થાય છે કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં, કારણ કે બ્લેક મની જો વધારે હશે તો કેશમાં જ પે કરવું પડશે એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન વધારે થશે. કારણ કે બ્લેક મની શા માટે થાય છે તો કે ટેક્સેશન છે એને અવોઇડ કરવા માટે, એટલે કે ટેક્સેશન ના પે કરવું તે. Therefore M1 is more used than M2. એના લીધે છે M1 છે એનો વધારે યુઝ થાય છે કમ્પેર ટુ M2. હવે therefore આપણે છે ડેવલપ્ડ કન્ટ્રીની જેમ શું કરવું પડશે, જો આપણે M2 અને M3 છે એનું ઇમ્પોર્ટન્ટ વધારવું હશે તો આપણે ડેવલપ્ડ કન્ટ્રીની જેમ એને જેવું બેન્કિંગ સેક્ટર છે ડેવલપ્ડ થયેલું છે, આપણે પણ છે આપણું જે બેન્કિંગ સેક્ટર છે એને ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે. એટલે કે શું કરવું પડશે, બેન્કિંગ સેક્ટર મસ્ટ ડેવલપ્ડ રેપિડલી. એના બ્લેક મની છે એના થ્રુ જે ટ્રાન્ઝેક્શન થાય છે એને ઓછા કરવા પડશે અને ગવર્મેન્ટ છે એ જ ઓછા કરી શકે, કારણ કે એક પણ પોલિસી છે ટેક્સેશન પેડ કરવાની અને બધી પોલિસી છે એમાં ચેન્જ કરી અથવા તો કંટ્રોલ કરીને અથવા તો કોઈ પણ સ્ટ્રીકી પોલિસી નાખીને એ કરી શકે છે. એટલે કે બ્લેક મની કઈ રીતે ઘટે એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. અને બ્લેક મની અને બેન્કિંગ સેક્ટર જો ડેવલપ્ડ થશે એટલે કે વધારે આપણે એનું ઇમ્પોર્ટન્સ થશે તો કે M2 અને M3 એટલે કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે વધશે. હવે સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ છે એમાં નાવ ઇફ વી લુક ફ્રોમ અનધર એંગલ in our country M3 is gaining more than એટલે કે more important than M1. એટલે કે બીજા એંગલથી જો આપણે જોઈએ તો જે આપણી કન્ટ્રી છે તેમાં M1 છે ને એના કરતાં M3 છે એનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. The school of thought has been headed by Professor Milton Friedman of Chicago University. એટલે કે શિકાગો યુનિવર્સિટીના જે પ્રોફેસર મિલ્ટન ફ્રીઝમેન, શિકાગો યુનિવર્સિટી જે સિચ્યુએટેડ ઇન US, એટલે કે જે શિકાગો યુનિવર્સિટી છે તેના જે પ્રોફેસર મિલ્ટન ફ્રીઝમેન છે એવું કહે છે કે એના થોટ છે એટલે કે એના થોટ પ્રેઝન્ટ કરે છે. સ્કૂલ ઓફ થોટ, સ્કૂલ એટલે અહીંયા ધેટ મીન્સ શું થશે કે જે પ્રેઝન્ટ કરવું, એના થોટ છે પ્રેઝન્ટ કરે છે. He say એ એવું કહે છે that the Reserve Bank publishes the figure of 4 components of supply of money. એટલે કે એ એવું કહે છે કે રિઝર્વ બેંક છે એને 4 કમ્પોનન્ટ છે મની સપ્લાયના જે પ્રેઝન્ટ કરેલા છે તો પબ્લિશ કરેલા છે, તો એના જે આંકડા પરથી એવું કહે છે કે આઉટ ઓફ ધીસ એટલે કે આ ચારે એટલે કે ચારેયમાંથી M3 ઇઝ ધ મોર ઇમ્પોર્ટન્ટ, એટલે કે M3 છે વધારે ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? બીકોઝ M3 પ્રેઝન્ટ ધ કન્સેપ્ટ ઓફ સપ્લાય ઓફ મની મોર વાઇડલી ધેન M1. એટલે કે એનું રીઝન શું છે કે જે સપ્લાય ઓફ મની છે, જે નાણાંનો પુરવઠો છે એટલે કે સપ્લાય ઓફ મની છે એનો કન્સેપ્ટ છે ને એ મોર વાઇડલી ધેન M1 એટલે કે M1 કરતાં છે ને જે M3 છે એ કન્સેપ્ટ છે આપણો જે સપ્લાય ઓફ મનીનો જે કન્સેપ્ટ છે એને વધારે એટલે કે મોર વાઇડલી એટલે કે વિશાળ પ્રમાણે શું કરે છે તો કે રજૂ કરે છે. Therefore if as a part of a financial policy on the basis of M3, કારણ કે જો સપ્લાય ઓફ મની છે એ આપણને ખબર પડી જશે તો આપણે શું કરી શકીએ છીએ કે ફાઇનાન્શિયલ પોલિસી છે એ M3 ના બેઝ પર આપણે ઇઝીલી પ્રિપેર કરી શકીએ છીએ. અને જો ફાઇનાન્શિયલ પોલિસી છે પ્રિપેર થઈ જશે તો ક્રેડિટ કંટ્રોલ ઇઝ અન્ડરટેકન, એટલે કે ક્રેડિટ કંટ્રોલ પણ છે આપણે ઇઝીલી કરી શકીશું. ઇટ કેન પ્રૂવ ટુ બી અ વેરી ઇફેક્ટિવ, અને એને ઇફેક્ટિવલી છે આપણે ક્રેડિટ કંટ્રોલને પ્રૂવ કરી શકશું, ઇમ્પ્લિમેન્ટ કરી શકીશું.
Therefore, at present, RBI has started giving more importance to M3 supply of money for effective implementation of RBI's ફાઇનાન્શિયલ પોલિસી. એટલે કે આરબીઆઈની જે ફાઇનાન્શિયલ પોલિસી છે એના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટ માટે એટલે કે એના અમલ માટે એણે શું કરેલું છે તો કે જે સપ્લાય ઓફ મની છે એને એમાં કયા કમ્પોનન્ટ છે એને વધારે ધ્યાન દીધેલું છે. એટલે કે આરબીઆઈ છે એને M3 છે એને વધારે એના પર શું તો કે ઇમ્પોર્ટન્ટ આપેલું છે. એટલે કે આરબીઆઈ છે એનું એસ્ટાબ્લિશ ક્યારે મેન થયું તો કે 1 એપ્રિલના 1935ના. જ્યારે હાલના ગવર્નર કોણ છે તો કે શક્તિદાસ કાંત છે. અને આરબીઆઈ છે એનું મેઇન તો કે એનો રોલ શું છે તો કે પેલા કરન્સી છે એને ઇસ્યુ કરવાની અને રેગ્યુલેટ કરવાની, પછી બેંક છે એને એટલે કે એને કંટ્રોલ ઓવર કરવાની અને એને મેનેજમેન્ટ કરવાની. The M3 supply of money is useful in a sense that RBIs can find out the effect of changes in the supply of money. એટલે કે M3 છે ને એ વધારે યુઝફુલ રહેશે કારણ કે કોણે સજેસ્ટ શિકાગો યુનિવર્સિટીના જે પ્રોફેસર મિલ્ટન છે તેમણે પણ કીધેલું છે કે M3 ફિગર છે મોર ઇમ્પોર્ટન્ટ છે આઉટ ઓફ 4 ફિગર. એટલે કે જે M3 થ્રુ આપણે સપ્લાય ઓફ મની છે યુઝફુલ થશે કે આરબીઆઈ છે ને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશે કે જે સપ્લાય મની છે એની ઇફેક્ટ ક્યાં ક્યાં થાય છે અને ઇફેક્ટ થાય છે તો એમાં કેવો ચેન્જીસ થાય છે તો કેમાં તો કે પ્રાઇસ લેવલમાં કેવો ચેન્જીસ થાય છે. પ્રાઇસ લેવલ એટલે શું થશે માર્કેટમાં છે પ્રોડક્ટ ગુડ્સ અને સર્વિસીસ છે એની કિંમત કેટલી છે એની પ્રાઇસ કેટલી છે તે એટલે કે માર્કેટનું પ્રાઇસ લેવલ કેટલું છે તે. પછી નેશનલ ઇન્કમ છે એટલે કે રાષ્ટ્રની આવક કેટલી છે. પછી તો કે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ એટલે શું થશે તો કે જે ક્વોન્ટિટી ઓફ સર્ટેન ગુડ્સ છે એટલે કે કોઈ પણ ગુડ છે તો કે એની ક્વોન્ટિટીમાં ચેન્જીસ આવે છે તો એની ઇફેક્ટ છે આપણી રિયલ ઇન્કમમાં કેવી આવે છે એને ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ કહેવાય છે. તો કે ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ ઓફ ધ પીપલ એટલે કે પીપલ છે એની ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ કેટલી છે તો એ બધેમાં છે ચેન્જીસ આવે છે. એટલે જ તે M3 છે એના હેલ્પથી સપ્લાય ઓફ મની છે એ ખબર પડી જશે અથવા તો એ ફાઇન્ડ આઉટ કરી જશે તો એના યુઝફુલ એટલે કે આરબીઆઈ છે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકે છે કે સપ્લાય ઓફ મની છે એમાં ચેન્જીસ થાય છે તો એની ઇફેક્ટ કે પ્રાઇસ લેવલમાં કેવી થાય છે, નેશનલ ઇન્કમમાં કેવી થાય છે, ડિમાન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ઇન્કમ ઓફ ધ પીપલ છે એમાં કેવી થાય છે. ઇટ કેન ફ્રેમ ક્રેડિટ પોલિસી બેઝ ઓન ધીસ ચેન્જીસ એટલે કે આ બધા ચેન્જીસ થાય છે તો એના બેઝ પર જે ક્રેડિટ પોલિસી છે ઇઝીલી ફ્રેમ એટલે કે બનાવી શકે છે. Therefore, the reserve give more important to M3 than M2 એટલે કે રિઝર્વ બેંક છે એ M3 ને છે વધારે ઇમ્પોર્ટન્ટ આપે છે કમ્પેર ટુ M2. However, in a developed country, in a M3 and other component than a M1 and a M2 are measured through a special information system. એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે M3 છે પછી M1 અને M2 સિવાયના જે અધર કમ્પોનન્ટ છે અધર એલિમેન્ટ છે એનું મેઝરમેન્ટ છે એટલે કે આ મેઝર થ્રુ કોના થ્રુ કરે છે તો કે સ્પેશિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ એડોપ્ટ કરીને એના થ્રુ છે એનું કરે છે કે અધર કમ્પોનન્ટ છે એના કેવા ચેન્જીસ અથવા તો એનું મેઝરમેન્ટ કેવું થાય છે તે ઇન વિચ વી આર સ્ટીલ ઇન અ વેરી ઇનિશિયલ સ્ટેજ એટલે કે એની જગ્યાએ તો આપણે શું તો કે હજી આપણું સ્ટાર્ટિંગનો જ સ્ટેજ છે હજી આપણે સ્ટાર્ટિંગ જ કરીએ છીએ. Therefore, if the RBI want to know the exact supply of money એટલે કે જો આરબીઆઈ છે એ ઈચ્છતી હોય કે જે આપણી એક્ઝેક્ટ સપ્લાય ઓફ મની કેટલી છે એન્ડ મેક ધ ફાઇનાન્શિયલ પોલિસી તો એને શું કરવું પડશે તો કે શ્યોરલી એ ફાઇનાન્શિયલ પોલિસી છે એને પ્રિપેર કરવી પડશે ધેટ રેગ્યુલેટ ઇફેક્ટિવ અને એની
ઇફેક્ટિવનેસ એટલે કે એને રેગ્યુલરલી ઇફેક્ટ કરવું, એટલે કે એને ઇફેક્ટિવલી રેગ્યુલેટ કરવું પડશે. It must adopt such information system as the developed country. એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે એનું જે ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ જે એસ્ટિમેટ કરે છે અથવા તો મેઝરમેન્ટ કરે છે કે જે અધર કમ્પોનન્ટ છે, જે M1, M2, M3 અને M4 એના કરતાં પણ જે અધર કમ્પોનન્ટ છે, જે કોઈ પણ બિઝનેસ જો સપ્લાય ઓફ મની છે એના પર અસર કરે છે, તો એવી ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ પણ આપણે શું કરવી પડશે તો કે આપણી કન્ટ્રી છે એને એવી ડેવલપ એટલે કે એડોપ્ટ કરવી પડશે. It must adopt such an information system as the developed country have to measure and estimate the other component than M1, M2, M3 અને M4. એટલે કે આ 4 કમ્પોનન્ટ છે એની સિવાયના જે અધર કમ્પોનન્ટ છે એનું મેઝરમેન્ટ કરવાનું, એનું એસ્ટિમેટ કરવાનું. તો એ કોના થ્રુ કરે છે ડેવલપ્ડ કન્ટ્રી તો કે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એના થ્રુ કરે છે. તો આપણે પણ જો એવી રીતે પ્રોપર આપણી ફાઇનાન્શિયલ પોલિસી છે એને રેગ્યુલેટ કરવી પડશે, ઇફેક્ટિવલી રેગ્યુલેટ કરવી પડશે, તો આપણે છે એવી ઇન્ફોર્મેશન એટલે કે એવી ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એને એડોપ્ટ કરવી પડશે. This is the last and the most valid way of finding out the exact proportion of M3. એટલે કે M3 છે એને ફાઇન્ડ આઉટ કરવાનો આ વેલિડ અને લાસ્ટ ઓપ્શન છે અથવા તો વે છે. Chakraborty committee has also recommended the use of M3. એટલે કે ચક્રવર્તી કમિટી છે એ ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી તો કે 1985 છે એમાં એસ્ટાબ્લિશ થઈ હતી કે જે પ્રોફેસર સુખમય ચક્રવર્તી છે એમણે ડેવલપ કરેલ એટલે કે એમણે એસ્ટાબ્લિશમેન્ટ કરેલું છે. તો કે આનું ફંક્શન શું છે તો કે ફંક્શન કરે છે જે ઇન્ડિયાની જે મોનેટરી સિસ્ટમ છે એને એટલે કે એને ફંક્શનિંગ કરે છે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું, કંઈ પણ ચેન્જીસ લાવવા રેગ્યુલેશનના, એમાં કંઈ પણ ચેન્જીસ જેમ જેમ ટાઈમ ચેન્જ થશે તેમ પણ એમાં એને ચેન્જીસ લાવવા પડશે. એટલે કે જે ચક્રવર્તી કમિટી છે હેઝ ઓલ્સો રિકમેન્ડેડ ધ યુઝ ઓફ M3. એટલે કે M3 છે એનો યુઝ કરવાનો એમને રિકમેન્ડ એટલે કે ભલામણ કર્યું છે. ટુ ડિટરમાઇન શેના માટે ટુ ડિટરમાઇન ફાઇનાન્શિયલ ટાર્ગેટ્સ વિધાઉટ પ્રેઝન્ટિંગ એની સ્પેશિયલ રીઝન ઓફ ધેટ. એટલે કે ચક્રવર્તી છે એને રીઝન પણ નથી, એટલે કે જે ફાઇનાન્શિયલ ટાર્ગેટ છે એના પર તેના બેઝ પરથી એમને કહી દીધું છે કે જે M3 છે એનો યુઝ એટલે કે એમનું રિકમેન્ડ કરેલું છે. This fact also proves that the importance of M3 has grown up recently in a comparison to M1. એટલે કે રિસેન્ટલી એટલે કે અત્યારે છે હમણાં જ તે જે M1 છે એના કરતાં જે M3 છે એનું ઇમ્પોર્ટન્ટ છે એ વધારે છે, એ ફેક્ટ છે પ્રૂવ કરેલું છે. ચક્રવર્તી કમિટી એમને સજેસ્ટ કરેલું અને શિકાગો યુનિવર્સિટીના જે પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેન છે એમણે પણ સજેસ્ટ કરેલું. Therefore, it became very gone up recently in a comparison to M1. Therefore, it became very necessary to find out techniques to make exact estimate regarding M3. એટલા માટે એ શું છે તો કે become very important અથવા તો very necessary એટલે કે necessary એટલે કે જરૂરી છે. તો કે જે ફાઇન્ડ આઉટ કરવાની તો કે ટેકનિક કઈ હશે કે એના થ્રુ આપણે એને ફાઇન્ડ આઉટ કરશું ટેકનિક અને એનું એસ્ટિમેટ રિગાર્ડિંગ M3 એટલે કે M3 છે એના રિલેટેડ આપણે એસ્ટિમેટ છે એક્ઝેક્ટ નીકાળવું પડશે, તેના માટે ટેકનિક છે એ ફાઇન્ડ આઉટ કરીશું. Thus above mentioned changes have taken place in basic component of supply of money in a relatively. એટલે કે પહેલામાં તે એટલે કે M1 છે એના કમ્પેરમાં M2 અને M3 નું સજેસ્ટ કરેલું ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, જ્યારે સેકન્ડ પોઈન્ટ ઓફ વ્યૂમાં M3 નું સજેસ્ટ કરવામાં આવેલું છે. હવે છે સમરિંગ અપ. ઇન ધીસ ચેપ્ટર વી ડિસ્કસ ધ મિનિંગ ઓફ મની, મેઇન અને સેકન્ડરી ફંક્શન ઓફ મની, બેઝિક કમ્પોનન્ટ ઓફ મની સપ્લાય ઇન ઇન્ડિયા અને ધેર ચેન્જિંગ રિલેટિવ ઇમ્પોર્ટન્ટ. એટલે કે આ ચેપ્ટર છે એમાં આપણે શું જોયું તો કે મિનિંગ ઓફ મની, મની કોને કહેવાશે, પછી મેઇન અને સેકન્ડરી ફંક્શન ક્યાં છે, પછી એના બેઝિક કમ્પોનન્ટ ક્યાં છે મની સપ્લાયના, અને એના ઇમ્પોર્ટન્ટ કેટલું છે એટલે કે એમાં ચેન્જીસ થાય છે તો એનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે તે. ધ એસેન્સ ઓફ એન્ટાયર ડિસ્કસ એટલે આ
જે ડિસ્કશન છે એના પરથી એવું કહી શકાય ઇઝ ધેટ મની પરફોર્મ વેરિયસ ફંક્શન ઇન મોડર્ન ઇકોનોમી. એટલે કે મની છે એ ઘણા બધા પ્રકારના જે ફંક્શન છે એ કરે છે આજના જે મોડર્ન ઇકોનોમી છે તેમાં. એન્ડ વન કેન નોટ ઇમેજિન એક્ઝિસ્ટન્સ ઓફ અ મોડર્ન મેન વિધાઉટ ઇટ. એટલે કે અત્યારે મોડર્ન મેન છે અથવા તો મોડર્ન જમાનો છે એમાં જે મની થ્રુ છે એનું એક્ઝિસ્ટન્સ એટલે કે આપણું જે એક્ઝિસ્ટન્સ છે મનીનું એક્ઝિસ્ટન્સ વગર કોઈ પણ ડિટરમાઇન અથવા તો ઇમેજિન કરવું પણ છે એ ઇમ્પોસિબલ લાગે છે. ઇન શોર્ટ ઇટ કેન બી સેડ ધેટ ધ foundation stone of entire economic system the function of money. એટલે કે જે ફંક્શન ઓફ મની છે એ કેવું કામ કરે છે કે ફાઉન્ડેશન છે એટલે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું જે મેઇન પાયો છે એ જ છે મની. ઇન મોડર્ન એજ ધ ફંક્શન ધેટ મની પરફોર્મ are not independent from one another. They are complementary and interdependent. એટલે કે જે ફંક્શન મનીનું છે એવું નથી કે એકલું પરફોર્મ કરે છે પરંતુ એ શું તો કે બીજા પર ડિપેન્ડ છે એટલે કે ડિપેન્ડન્ટ એન્ડ કોમ્પ્લિમેન્ટરી છે એટલે કે ઇન્ટરડિપેન્ડ છે બીજા પર ડિપેન્ડ હોય છે. ફોર એક્ઝામ્પલ મની ફંક્શન એઝ અ મીડિયમ એન્ડ એઝ અ મેઝર. એટલે કે મની છે મીડિયમ તરીકેનું ફંક્શન કરે છે જ્યારે મેઝરમેન્ટનું પણ ફંક્શન કરે છે. બોથ આર સો ક્લોઝલી રિલેટેડ ટુ ડિફિકલ્ટ ટુ ડ્રો ધ ડિવાઇડિંગ લાઇન બિટવીન ટુ. એટલે કે આ બંને છે એ બંને તો કે એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે કે બંને એકબીજા પર ડિપેન્ડ છે. કઈ રીતે તો કે એની રીઝન ઇટ ઇઝ સો બીકોઝ અન્ટિલ ધ મેઝર ઓફ અ મની ઇઝ અ ડિટરમાઇન્ડ ફોર એની કોમોડિટી. જો આપણે કોઈ પણ વસ્તુ છે એનું મેઝરમેન્ટ કરવું પડશે કે એની એટલી વેલ્યુ છે તો એક્સચેન્જ ડઝન્ટ ટેક પ્લેસ એન્ડ ઇટ કેન નોટ વર્ક એઝ અ મીડિયમ. એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું મેઝરમેન્ટ કરવું હશે તો પછી આપણે એનું શું કરવું પડશે તો કે એક્સચેન્જ કરવું પડશે. પછી ઇન ધ સેમ વે ઓલ અધર ફંક્શન આર ઇન્ટર રિલેટેડ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. એટલે કે એક્સચેન્જ છે એ પણ મનીનું એટલે કે એક્સચેન્જ કર્યા વગર પણ ન થઈ શકે અને એઝ અ મીડિયમ એટલે કે વર્ક કરવું જ પડે એટલે કે મીડિયમ એટલે કે વસ્તુના માધ્યમ તરીકેનું. એટલે કે વસ્તુ છે એ આપણે ઇઝીલી શું કરી શકીએ છીએ એક્સચેન્જ કરી શકીએ છીએ અને મીડિયમ થ્રુ એટલે કે કોના થ્રુ તો કે મની થ્રુ કરી શકીએ છીએ. એટલે કે આ બધી એક્ટિવિટી છે એકબીજા પર ડિપેન્ડ છે. તેવી જ રીતે અધર ફંક્શન છે પણ રીતે ઇન્ટર રિલેટેડ છે અને ઇન્ટરડિપેન્ડન્ટ છે. ઇટ્સ ટ્રુ ધેટ ઓલ ફંક્શન આર નોટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. શ્યોરલી બધા ફંક્શન છે એમ બધા એક સરખા ઇમ્પોર્ટન્ટ નથી બટ સમ આર વેરી ઇમ્પોર્ટન્ટ વેલ સમ આર લેસ ઇમ્પોર્ટન્ટ. અમુક ફંક્શન છે વધારે ઇમ્પોર્ટન્ટ છે જ્યારે અમુક છે ઓછા ઇમ્પોર્ટન્ટ છે. સમ આર વેરી ઇમ્પોર્ટન્ટ વેલ સમ આર નોટ બેઝિક બટ ઇન અ ડિગ્રી. ઓલ ફંક્શન્સ આર કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ. એટલે કે બધા ફંક્શન છે કેવા છે તો કે એકબીજા પર ડિપેન્ડ છે. In modern age, the money has been playing a very vital role in the economic life of man. એટલે કે મની છે કઈ ઇમ્પોર્ટન્ટ પ્લે રોલ કરે છે કેમાં તો કે ઇકોનોમિક લાઈફ ઓફ મની લાઈફ ઓફ મેન. કોઈ પણ વ્યક્તિ છે તો એની ઇકોનોમિકલી લાઈફ એટલે કે કોઈ પણ વસ્તુ લેવી હશે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા હશે તો એ શું કરશે તો કે મનીનો છે યુઝ કરે છે. But till it serve as a servant, it's good, but if it's turned into master, it can be create problems like inflation and recession. એટલે કે surely till serve as a servant એ સર્વ કરે છે as a servant તરીકેનું એ સારું જ રહેશે but it turn into a master એટલે કે એડવર્સ ઇફેક્ટ પણ કરી શકે છે. ઇટ કેન ક્રિએટ પ્રોબ્લેમ્સ લાઈક ઇન્ફ્લેશન એન્ડ રિસેશન. વોટ આર ઇન્ફ્લેશન કે ઇન્ફ્લેશન છે એટલે શું થશે કે ફુગાવો થશે. ઇન્ફ્લેશન છે એમાં સતત શું થશે કે પ્રાઇસ ઓફ કોમોડિટી છે એ ઇન્ક્રીઝ થશે એટલે કે વેલ્યુ ઓફ મની છે એટલી બધી હશે નહીં. લોકો પાસે સપ્લાય ઓફ મની છે વધારે હશે એટલે કે મનીની વેલ્યુ હશે નહીં. જ્યારે રિસેશન હશે ત્યારે શ્યોરલી મનીની વેલ્યુ હશે પરંતુ જે સપ્લાય ઓફ મની છે એ ઓછી હશે એટલે કે લોકો પાસે છે એટલે કે પૈસા એટલે કે ખરીદવા માટે મની છે એટલી બધી હશે નહીં. જ્યારે બિઝનેસ છે એટલે કે બધા બિઝનેસીસ છે કેવા હશે તો કે એની પ્રાઇસ પણ ઓછી હશે અને પ્રોફિટ પણ એટલો બધો
મળતો નહીં હશે, કારણ કે જ્યાં સુધી ડિમાન્ડ નહીં હશે ત્યાં સુધી છે પ્રાઇસ તો ઇન્ક્રીઝ થવાની નથી. એટલે કે રિસેશન અને ઇન્ફ્લેશન જેવી પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી શકે છે. ઇટ કેન shatter economy completely. Therefore, the supply of money should be controlled and regulated so that it can function as a servant, not as a master. એટલે કે જો આપણે એને માસ્ટર તરીકે ના લેવો હોય કે જે એડવર્સ ઇફેક્ટ કરશે, તો એના માટે આપણે શું કરવું પડશે, તો કે એને રેગ્યુલેટ કરવું પડશે, કે જે સપ્લાય ઓફ મની છે એને કંટ્રોલ કરવી અને પ્રોપર રેગ્યુલેટ કરવી, કે જેના થ્રુ છે એટલે કે જે સપ્લાય ઓફ મની છે એને કંટ્રોલ રાખશું અને રેગ્યુલેટ કરશું, કે જસ્ટ લાઈક તો જે ફંક્શન એઝ અ સર્વન્ટ દેટ મીન્સ વોટ, કે જે આપણે જે વસ્તુ કરીએ તે, એટલે કે સર્વન્ટ એટલે નોકર થશે, એટલે કે નોકર તો કે જે આપણે એને ફંક્શન જે કરાવવું હોય તે કરી શકીએ. જ્યારે નોટ એટ માસ્ટર એટલે કે માલિક થઈ જશે, તો એ આપણા પર કંટ્રોલ કરશે, માર્કેટ પર કંટ્રોલ કરશે, કે ઇન્ફ્લેશન રિસેશન જેવી સિચ્યુએશન ક્રિએટ કરશે. તે માટે તેને પ્રોપર કંટ્રોલ કરવી જરૂરી છે. અને પ્રોપર ક્યારે કંટ્રોલ થશે, કે જ્યારે એને પ્રોપર આપણે રેગ્યુલેટ કરશું. તે માટે કંટ્રોલ અને રેગ્યુલેટ સો ધેટ ઇટ કેન ફંક્શન, એટલે કે સર્વન્ટ તરીકે ફંક્શન કરે, નોટ એઝ અ માસ્ટર. The RBI must has to maintain, alter and make effort to control and regulate through various measurement of financial policy. એટલે કે જે ફાઇનાન્શિયલ પોલિસી છે એના હેલ્પ થ્રુ એ શું કરી શકે છે, એના હેલ્પ થ્રુ કે મેઝરમેન્ટ છે ઇઝીલી લાવી શકે છે. એટલે કે જો ફાઇનાન્શિયલ મેઝરમેન્ટ છે એ આપણને થઈ જશે તો એના થ્રુ છે ઇઝીલી કોઈ પણ આપણે છે કંટ્રોલ અને રેગ્યુલેટ કરી શકશું કે મની સપ્લાય કેટલી છે, કે એને તે માટે આરબીઆઈ છે એને શું કરવું પડશે, તો કે એલર્ટ રહેવું પડશે અને તો કે મેક ઇફોર્ટ કરવા પડશે. કોને ઇફોર્ટ, તો કે મની સપ્લાય છે એને કઈ રીતે કંટ્રોલ ઓવર કરી શકીએ, એને રેગ્યુલેટ કરી શકીએ, પણ કોના હેલ્પ થ્રુ કરશું, તો કે જે ફાઇનાન્શિયલ પોલિસી છે એઝ અ રિલેટેડ ટુ ફાઇનાન્સ, હાઉ ટુ મેનેજ ધ ફાઇનાન્સ. એટલે કે જે ફાઇનાન્શિયલ પોલિસી છે એના હેલ્પથી આપણે છે ઇઝીલી મની સપ્લાય છે એને રેગ્યુલેટ કરી શકીએ છીએ અને કંટ્રોલ ઓવર કરી શકીએ છીએ. જેના માટે આરબીઆઈ છે એને પ્રોપર ફાઇનાન્શિયલ પોલિસી છે એ પ્રિપેર કરવી પડશે. Thus, money is a garment wrapped around the body of economic life. એટલે કે એક મની શું છે, તો કે ગાર્મેન્ટ ડ્રેપ્ડ એટલે શું થશે, તો કે જે પહેરેલું વસ્ત્ર અથવા તો જે કપડાં પહેરીએ તે, એટલે કે બોડી ઓફ ઇકોનોમિક લાઈફ. અહીંયા બોડી કઈ છે, તો કે ઇકોનોમિક લાઈફ એટલે કે આર્થિક જીવન રૂપી જે શરીર છે, એટલે કે આર્થિક જીવન રિલેટેડ ટુ ઇકોનોમિક લાઈફ, એનું તો કે શરીર છે પહેરેલ વસ્ત્ર છે. એટલે કે નાનું એક શું છે, તો કે આર્થિક જીવન રૂપી જે શરીર છે એનું વસ્ત્ર છે, કે જે કપડાં જે કહી શકો. બટ એટલે કે નો વન કેન ડેની ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ જગ્યાએ એનું શું, તો કે અગત્યતા રહેલી છે, એટલે કે એને છે ઇગ્નોર ના કરી શકે. બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ટુ રેગ્યુલેટ અને કંટ્રોલ, અને તેની સાથે સાથે એને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ દેવું પણ જરૂરી છે કે એને ઇઝીલી રેગ્યુલેટ પણ કરી શકીએ અને કંટ્રોલ પણ કરી શકીએ, કે જેના થ્રુ આપણે છે ફંક્શન છે એટલે કે એને પ્રોપર છે આપણે મની સપ્લાય છે એને કંટ્રોલ ઓવર ક્યારે કરીશું, કે જ્યારે ગવર્મેન્ટ છે એની ફાઇનાન્શિયલ પોલિસી છે એ પ્રોપર કરશે. તો એટલે કે પ્રોપર ફાઇનાન્શિયલ પોલિસી છે એ પ્રિપેર હશે તો ઇઝીલી કોઈ પણ મની સપ્લાય છે એમાં ચેન્જીસ આવે છે તો એને રેગ્યુલેટ કરી શકશે અને કંટ્રોલ ઓવર કરી શકશે. જો ફાઇનાન્શિયલ પોલિસી છે એ પ્રોપર નહીં હશે તો મની કંટ્રોલ છે એ કરવું મુશ્કેલ બનશે, કારણ કે તો કંટ્રોલ ઓવર છે એટલે કે જસ્ટ લાઈક વર્ક એઝ અ માસ્ટર, એટલે કે માસ્ટર જેવું કામ કરશે. જ્યારે એના પ્રોપર કંટ્રોલ કરેલું હશે, રેગ્યુલેટ કરેલું હશે, કે જેના થ્રુ તે ઇઝીલી કેવું ફંક્શન કરશે એઝ અ સર્વન્ટ, કે જેટલું આપણે કહીએ તેટલું કંટ્રોલમાં રહેશે. જ્યારે માસ્ટર બની જશે તો માર્કેટ પર ઇન્ફ્લેશન અને રિસેશન જેવી
સિચ્યુએશન ક્રિએટ કરી શકે. જ્યારે ઇન્ફ્લેશન છે એઝ અ એડવર્સ હોય છે, તેવી જ રીતે રિસેશન છે એ પણ એડવર્સ હોય છે. ઇન્ફ્લેશન એ રિસેશનની ક્રિએટ એટલે કે સિચ્યુએશન ક્યારે નહીં આવશે કે જ્યારે વેલ્યુ ઓફ મની ઇઝ ઇક્વલ ટુ તો કે સપ્લાય ઓફ મની પ્લસ ડિમાન્ડ ઓફ મની, એટલે કે ડિમાન્ડ કેટલી છે ને સપ્લાય કેટલી છે બંને ઇક્વલ થશે ત્યારે જ ઇકોનોમિકની જે વેલ્યુ ઓફ મની છે એ ક્રિએટ થશે, એટલે કે ઇકોનોમિક છે એ સ્ટેબલ રહેશે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજાણું હશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં ચેપ્ટર નંબર 2 જોઈશું. કે બાય અને ટેક કેર ઓલ ઓફ યુ.